નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતરબગલ. સુરતના નાનપુરા સુથાર મોહલ્લા વિસ્તારમાં ગણપતિના પંડાલમાં પથ્થરમારાની વાતથી પોલીસ દોડતી થઈ છે. સુરતના નાનપુરા સુથાર મોહલ્લામાં ગણપતિ બાપ્પાના મંડપ પર શુક્રવારે સાંજે પથ્થરમારો કર્યો હોવાની ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ છે. પોલીસે ત્યાં આવી સીસીટીવી કેમેરા તપાસ કર્યા હતા, જેમાં નાના ટાબરિયા નજીકની ગલીમાં ક્રિકેટ રમતા હતા, જેમાં એક ટાબરિયાએ હાલમાં બોલને બદલે પથ્થરથી બોલિંગ કરતો કેમેરામાં દેખાય છે અને તે પથ્થર નજીકમાં ગણેશના મંડપ પાસે પડ્યો હતો. આ સમયે એક મહિલા મંડપ પર આવી ગઈ હતી અને તે સમયે એક પથ્થર મંડપ પર આવ્યો. પછી થોડા સમયમાં બીજો પથ્થર ત્યાં આવ્યો, જેના કારણે મહિલાએ બૂમાબૂમ કરી દેતા ટોળા એકત્ર થઈ ગયા હતા. નજીકમાં નાના બાળકો ક્રિકેટ રમતા હતા. હાલમાં અઠવા લાઇન્સ પોલીસે બે ટાબરિયાની પૂછપરછ શરૂ કરી છે. હાલમાં પોલીસે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. આજ રોજ 29 તારીખના સાંજે 6 વાગ્યાની આસપાસ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હબીબ શાહ મોહલ્લા છે અને આ બાજુમાં સુથાર મોહલ્લા છે. તો ત્યાં આવેલ ગણપતિ પંડાલ ઉપર કઈ પથ્થર પડ્યાની માહિતી મળેલ હતી અને તાત્કાલિક પોલીસ માણસો ત્યાં પહોંચતા સર્વેલન્સથી જોતા આજુબાજુના સીસીટીવી નાનકડા 7-8 વર્ષના બાળકો ક્રિકેટ રમતા જેવી મૂવમેન્ટ કરતા હતા અને આનાથી 3માંથી 1 બાળકોના હાથમાંથી પથ્થર છૂટીને ગણપતિના પંડાલના બાજુના પડદા ઉપર લાગી ગયા અને આ 3 બાળકોને એના વાલીવાળા સાથે લઈને પૂછપરછ કરતા જાણ પડી કે આ લોકો 7 થી 8 વર્ષના છે અને અત્યારે એરિયામાં શાંતિ બરકરાર છે અને પોલીસના માણસો ત્યાં હાજર છે. તો પોલીસ મીડિયા માધ્યમથી આજ હું મેસેજ કરવા માંગુ છું કે કોઈ અફવાઓ ઉપર બિલીવ નહીં કરવો. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.